નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 9.50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના નાણાં વિભાગના મહત્ત્વના પરિપત્ર સાથે અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના અલગ અલગ વિભાગોમાં હાલમાં કાર્યરત 4.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ સાથે જ અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા 4.5 લાખ કરતાં વધારે જે કહી શકાય કે પેન્શનર્સ મિત્રો છે, તેમના માટે ગતરોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્ત્વનો લાભ આપતો પરિપત્ર જાહેર કરાયો હતો. આજના વિડીયોમાં આપણે વિગતવાર આ નાણાં વિભાગના પરિપત્રની જે સંપૂર્ણ વિગત છે તે આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું પણ ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી પેન્શનર્સ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેના સમાચારો તમને વિડીયોના માધ્યમથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સોને ઝડપી ન્યાય મળે તેના હેતુથી ગુજરાત રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર ગતરોજ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અંતર્ગત હાઈકોર્ટે કોઈપણ કર્મચારીઓ અથવા પેન્શનર્સોની તરફેણમાં જે ચુકાદો આપ્યો હોય તે ચુકાદાને 45 દિવસની અંદર અમલી કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નાણાં વિભાગે ગુજરાત રાજ્યના તમામ 27 જેટલા વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનને આ બાબતે કડક સૂચનાઓ આપી છે. તો રાજ્યમાં હાલમાં કાર્યરત 4.5 લાખ કરતાં વધારે કર્મચારી અને નિવૃત્ત 5 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર ગતરોજ જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ ટાળવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ પણ નાણાં વિભાગે આ પરિપત્રના માધ્યમથી આપી દીધી છે. નાણાં વિભાગે 8 દિવસમાં દરખાસ્ત રજૂ કરવી પડશે. પરિપત્ર મુજબ હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ 45 દિવસની અંદર કરવું ફરજિયાત રહેશે. ચુકાદા મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે. જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે, ત્યારબાદ ખાતાના વડાએ 10 દિવસની અંદર દરખાસ્તની ચકાસણી પૂર્ણ કરવી પડશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવો અનિવાર્ય રહેશે. નિકાલ ન થાય તો સંબંધિત વિભાગે કોર્ટમાં અરજી કરવી પડશે. જો નક્કી કરેલી સમય મર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમય વધારા માટે ફરજિયાત અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાય પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનર્સોને ઝડપી ન્યાય મળશે. નાણાં વિભાગના પરિપત્રથી હવે કર્મચારીઓ અને પેન્શનર્સોને લાંબા સમયથી બાકી રહેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે, તેમજ સરકારી વિભાગોની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત બની છે. આમ ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોની તરફેણમાં હાઈકોર્ટના જે ચુકાદાઓ આવે છે તેના અમલીકરણ માટે હવે 45 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો વિભાગો દ્વારા 45 દિવસની અંદર હાઈકોર્ટના ચુકાદાઓના જે કહી શકાય કે અમલીકરણ કરવાની જો વાર લાગેવી હોય તો તમામ વિભાગોએ હાઈકોર્ટમાં જે છે તે સમય મર્યાદા માટે અરજી કરવી પડશે, તેવી પણ આ પરિપત્રમાં સ્પષ્ટતા કરાઈ છે. તમામ વિભાગોને આ બાબતે કડક સૂચનાઓ અપાઈ છે. આના લીધે ગુજરાત રાજ્યના 27 કરતાં વધારે વિભાગોમાં કામ કરતા 4.5 લાખ જેટલા હાલમાં કાર્યરત કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા લગભગ 5 લાખ કરતાં વધારે પેન્શનર્સો મળીને કુલ 9.5 લાખ જેટલા કર્મચારી પેન્શનર્સોને આ પરિપત્રના અમલથી ચોક્કસથી ફાયદો મળશે જ. જય હિન્દ, અસ્તુ.